અમરેલીની બગસરા એપીએમસી અને સહકારી મંડળી આવી આમને સામને તુવેરની ખરીદી વખતે વેપારીના ચણા નુકસાનનો મામલો. નુકસાન થયા બાદ મંડળીને નોટિસ પાઠવતું એપીએમસી નોટિસ પાઠવ્યા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર અને મંડળી સાથે થઈ બેઠક. ટેકાના ભાવે તુવેરની ખરીદી બાદ ચણાની ખરીદી શરૂ. ચણા માટે સહકારી મંડળીની યાર્ડમાં જગ્યા માટેની માંગણી. બગસરા એપીએમસીમાં જગ્યા ન હોવાથી યાર્ડ સત્તાધીશોને સલાહ. ચણાની ખરીદી માટેની જગ્યાએ ખરીદી કરવાની સલાહ. કાંતિભાઈ વેકરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન. આપણે જે તુવેરની ખરીદી હતી એ તુવેરની ખરીદી સુખદ રીતે ખરીદાઈ, બધી ખરીદી પૂરી થઈ ગઈ છે, કોઈ વાદ વિવાદ વગરનું. અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ. અને બધી બીજી રીતે બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય, જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી. કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી. અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી. એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી, એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે. આગામી દિવસોમાં ચણાની પણ ખરીદી કરવા માટે એ લોકોએ માંગ કરી છે. શેણાની ખરીદી કોઈ પણ હિસાબે બજાર સમિતિમાં શક્ય જ નથી, કારણ કે અન્ય જણસીની બધી એટલી બધી આવક હોય અને બધા ખેડૂત હામાં થતા હોય, એના હિસાબે કોઈ શક્યતાઓ છે જ નહીં. આજે અમે એપીએમસી યાર્ડની અંદર ચેરમેનની બોર્ડ કમિટીને બોલાવવામાં આવી છે અને અમે પણ હાજર રહ્યા છીએ. અને હાલ તુવેરની ખરીદીમાં થોડુંક અમે વેપારીનો જણસી આવતી હતી એટલે એ લોકોએ અમને ના કીધી હતી, પણ જે ઉપરથી ગવર્મેન્ટનો જે અમને પરિપત્ર ન ત્યાં સુધી અમે બહાર જઈ ન શકી. એટલે અમારે એને કમિટીને કોઈ વાંધો છે નહીં અને શાંતિપૂર્વક અમને ખરીદી કરવા દીધી છે એ લોકોએ. અને હાલ અત્યારે અમે ચણાની માંગ પણ કરી છે, પણ એ લોકો એમ કહે છે કે અમારે અન્ય જણસી આવે છે એટલે બેન અમે શક્ય નથી અમારે તમને જગ્યા ફાળવી શકીએ. ખાસ કરીને તમારા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અમને હેરાન કરવામાં, આ બાબતે શું કહેશો? સાહેબ, આપણે કોઈ સત્તાધીશોએ અમને હેરાન કર્યા નથી. અને વાત એ હતી કે જ્યારે જે પેઢીના જે અહીંયા વેપારીઓ હોય, માનવ ટ્રેડર્સને એ લોકોની મગફળી ઘણા સમયથી ત્યાં ખૂણા ઉપર પડતી અને કદાચ ખ્યાલ ન રહ્યા હોય અને ખેડૂતોનું ટાયર તેની માથે ફરી ગયું હોય અને એ ટાયરની અમને પણ ખ્યાલ ન હોય કે ભાઈ અન્ય જણસીવાળા ખેડૂતોએ ફેરવું ટાયર ફરી ગયું છે કે તુવેરવાળા ખેડૂતોએ ટાયર એનું ફરી ગયું છે. એટલે એમને થોડુંક ખૂબ જેવું નુકસાન થયું હતું, પણ એમને વધારે અમને